કાકા મારે બજાર લુગડા લેવા જાવ પૈસા આલજો. નહીં પૈસા કોણ નહીં પૈસા બધાને લાવી દીધા. બધાને લાવી દીધા ઘડી ઘડી 12 મહિને હાલવાના 12 મહિને 12 જોડી તોડી રહી જો 12 મહિના 2 જોડી લાવો. નહીં કશું નહીં મારા જોડે ના તો બધાને લાવી દીધા બધી રીતે મને એકલા જ બકાવો તો આખો દાડી. ભોય આલોટી તો નહીં મોસામાં આલોટી ભોય આલોટી 1 રૂપિયો નહીં. હવે સોનો રે પેલા ભૂંડ જેવો ભૂંચા વાળા ને પેલા ભૂમતા આખા 2 દાડા મોરાલ દીધા છે જાય ઘેર હોય તો લેતા જા એ જોડે થી ઓય અને 1000 રૂપિયા માંથી લઈ જો ને બીજા 4000 પાછા મના લીધો 2000 લે આવ્યો. એ ભૂમતા કાકા આયા ઓય આવગી શું છે અમારા કાકે તમને કાલ પૈસા આલ્યા હતા ને પૈસા લેવા આવ્યો. પૈસા લેવા ઓય અલ્યા પણ પૈસા તો શું છે બકાય. મારે મહેમાન આવે છે બપોરે આજે તારા કાકાને કહેજે કે એને મહેમાન આવે છે તે ખર્ચા પાણી માટે રાશા સીધા હેટ મહેમાન આવી કોઈ અમાર બદલે શું કોઈ આવી વાત કરો. માર લુગડા લેવા જવાનું હાલ અબી. તારા માટે જો આવે છે મોટાને તો તારા માટે કીધું. અલ્યા તારા કાકાને કહેજો તો કરી શું કીધી થાય એ તો કે 2 દાડા ચડ્યા છે. તમે પૈસા આલો ને અલ્યા પણ તો ના પાડી 2 દાડા ચડી કહેજો કીધા. તો ભાઈ તાર ભૂમતા કાકા પૈસા આલવા પોસ્ટ ના હોય ને તો હું કરવા લઈ જાઓ. ઓ તારી છાકણા તમારા લીધે અમાર જેવાની દિવાળી બગડા આખી. તારા જીવાને ને તું છોનો મનો પડે ને ઘરમાં છાકણા જાય નથી આલું જાય કહેજે તારા કાકાને નહીં આલવા. આ નથી આલું જા મારા કાકાને કહી દેજો ખાલી તાર. કહીએ જા હટ નકર હટ ઉડા આયા છે જો કે પૈસા લેવા. કાકા એ કાકા અલ્યા હવે જો કોણ વરી જો કોણ ભૂંકી છે ના પૈસા લાવો તો 4000 પા લાય 1000 રૂપિયા લુગડા લઈ આય. કશું નહીં આલે એને પૈસા મન ચપ એ તો કે મારા મહેમાન આબા નહીં એટલે કે પૈસાની જરૂર હોય કે એટલે કે નહીં હાલવા એમ કહેતા હતા. અલ્યા પણ કે 1500 તો આલો પણ ના કે મારા મહેમાન એટલે કે ના આવતા કે તમે ના આબરૂ પડાવવા કે ના આવતા એમ મેં કીધું ભાવ. ઓહો તો તાણી અને મને ધક્કા મારીને ગાઢ્યો. ફૂમતા કાકા ઓય એ કઈ આવે છે મહેમાન બપોર ચેડા આવે યાર. હા રાઈડ એ તો કશો વાંધો નહીં હું ગામમાં જાઉં છું ને લુગડા તો પૈસા હું લાવી દે ગમે ત્યાં એ તો કોક દાડો કુરીના ઘઉં એના ભરી લે. શું કીધું સારું ફૂમતાજી અલ્યા તારી વાહ આવો આવો જાઓ મેમ હમણાં ઉતારો બેવા દે પેલા ભાડે હમણાં ઉતારો શાંતિ નો ભાઈ શાંતિ ચાલે છે જો તમારે કેમ જમશે ભગવાન માતાજીની દયા છે આપણે તો કેવું એમ હા અને હારા મહેમાન કોણ છે ઓળખ્યા નહીં તમે અસલ મોરવે તો તમારે આર્યા છે અરે મારવે હા તો તમે ડુપ્લિકેટ છો ડુપ્લિકેટ નહીં યાર તો એટલે મેં તો તમે મને વાત કરી કે ના કરી કે મારે લાલનું હગું હોય તો અરે તો વાપરો હવે તમે મને વાત કરી કે ના કરી કે લાલનું હગું હોય તો જોજો મેં ઓયલ કરી હતી એજન ઓયલ ને હગું લાય હું તો એમ માનું છું કે મરદ આદમી હોય ને મરદ એડાય મારવી થાય દવાઈ જ નહીં કાકા મહેમાન આ તો પણ હું શું કહું છું હા કે છોકરું એકદમ નજર નાસી હોત તો બોલે જો લાલ ને અલ્યા તો અલ્યા હું તો ભૂલી ગયો છું બધું અલ્યા છોકરા પાણી લેતા જાય વાપરો છોકરો તો મેં તમને કીધું તો તમારે જોવાની જરૂર જ નહીં એ વાત સાચી પણ છોકરા તો મારી વાત છોકરો જુઓ છોકરા તો તમારે જોવાની જરૂર જ નથી આ જો લા અરે મોટિયાર હા જોજો જેટલો ફિટનેસ છે હમણાં તો જીમ જ જાય રહ્યો જમવા જાય છે બોડી બનાવવા જીમમાં પણ સમજ્યા જોઈ છે તો ઠીક છે મોણા એવું નહીં
પોલીસમાં જવાનું એને એટલે જીમમાં જાય છે. આ તો બરાબર ના એ હારું હો તાણી પછી તો હારું મહેનત કરવી હારી તાણી યાર અલ્યા તારી અલ્યા મને ગોજરો જો પાછળ નથી ભૂલી જાવ ચાલશે યા ચાલશે. હારું જાન ચાલશે કોઈ પાથરવું નહીં આવ લે ફૂમતા કાકાના મહેમાન તો આવી ગયા. હા મોકાનો ચોકો મારી દીધો આજે. જો મેમન આપણે જમીન 70 વીઘા છે 70 વીઘા પણ વેચ મારી બરાબર પછી 12 ભેંસો કેટલી અડધો તબેલો ભેંસો 12 પણ વેચી મારી પછી 3 ઘર 3 બંગલા હતા વેચી માર્યાની વખણ આવતા હતા થાપડા ઓ ફૂમતા કાકા હા પરુણા છે એ આવો હા બાપુજી પરુણા ઘેર આવે તો તમે તો હોદે પોકાડતા નહીં. આજે હા લઈ જાઓ મને મેં તો તમો ક્યાં વાત હતા અરે આખા બે આવે ઓછે કે સડી બેસી ગયા છો. અરે મોસંગ બેઠો ભાઈ હરખ હોય મહેમાન જોઈ ના તો. આ બરોબર છે. આજે હું તો ગોડો થઈ ગયો ખરેખર હે ફૂમતા કાકા હા મહેમાન કીધું કોઈ કોમે આવ્યા હતા ખેત ના. આ તો કોઈ વાતમાં કશું ના તું ન્યાની વાત છે એટલે તો આપણો વાતમાં કોઈ નહીં. આ તો ફૂમતોજી મારા ભાઈબંધ ખરા કે એટલે એને લાલનું હગાઈનું મન ભલામણ કરી હતી એટલે મેં વળી હોય ને કીધું એટલે હોય ને હગું પાણીમાં છે બરાબર. એટલે અરે મોરવાઈ છે રહ્યા. ના ના હારું છોકરું સીધું છે હાકું થતું હોય તો શું કોમી છે. અલ્યા ભાઈ છોકરા દીધો નથી સીધો વાપડી ફૂમતા કાકા હા હમણાં આવો શું છે યાર આવો હમણાં રોટલાની વાત કરો કેટલી ઘણા બેહી રહ્યા તો કે એવું હોય તો હું રોટલા કરું મારે ઘેર લઈ દઉં. શું છે યાર બબલો ફૂમતા કાકા શું છે પેલા 5000 કાલે આલ્યા તી હાલો. આજે પણ મારે મહેમાન આવ્યા નથી દેખાતું તમને ફૂમતા કાકા મહેમાન હળવું બોલ. મહેમાન આવ્યા છે એટલે તમે શેટે લઈને આવ્યો છું. મારા છોકરાએ આડો લીધો છે. તારે લીધો તો હું શું કરું મારે જો છે હાલ ફૂમતા કાકા હળવે બોલો. મહેમાન આપણે જાય તો સડેલી રોટલી દાજી દાહે. એવું અમે તમે કઈ ના લગડ કરો છો તમે જજવાડવા તો આવ્યો છો ફૂમતા કાકા મારે કોઈનું ખોટું નહીં કરવું એટલે હું તમને શેટે લાવ્યો છું ને 5000 રૂપિયા લાવો. ચોથી પહોંચતા નથી ભાઈ મારે પાસે હાલ ચોથી લાઈને આલું આ મહેમાન આવીને બેઠા નથી દેખાતા ફૂમતા કાકા તમને કોનમાં કહો છો તમે ભોનમાં આવો એમ નાખતા નહીં. હવે હાલવા છે કે નહીં હાલવા? અને ના કશું કહો છો નહીં હાલો તો મહેમાન ચીડી બેઠા ની જોડો પહેરવાય નહીં રહી. અરે હું તો આવું છું બાપુજી શું કામ કરો છો બનેલી બાજી બગાડતા મને આવડે છે. આપણે નથી બગાડવાની આપણે ભેગા રોટલા ખાવાના તો પછી તાળી હા નથી બગાડ્યો હાલો હાલો આયા છોકરા હા આપણે ફૂમતા કાકા શું છે શું બે જણા વાતો કરતા હતા? અલ્યા એ તો એવી વાત કરતા હતા કે મહેમાન ચોખા જીનો સીધો ખાઈ જ નહીં હોય અલ્યા ભાઈ ખાહત કે મોરવાઈ છે એટલે આમાં તો ભરતજી મારી વાત સાંભળો શીરો ને એ બધું હાલ ખાવાની વાત પડી મેલો કેમ? પણ થોડીક અમારી વાત તો હેડવા જોઈએ યાર આપણે વાત શું હાલવાની રોટલા ખાઈને ફાઇનલ કરીને જતા રહો અહીંથી એમ મારાથી ફાઇનલ ના થાય ફાઇનલ તો હજી આવશે હું તો ખાલી મોરવાઈ તો જોવા આવ્યો હા, એ વાત સાચી. હા એટલે હું શું કહું છું મહેમાન હા કે તમે મોરબી થો છો ને મોટી ટોપલા જેવી ભાગડી બાંધો છો એટલે મોહના તમારે લેવાની છે પણ તમે જે કરો એ નક્કી કરીને જાયજો નકર 3-4 હગા તૂટી ગયા છે. ઓ આ છોકરાને માથાના બાલ નહીં ગમતા કોઈને. મને આવતા પેલ કઈની નજર થી જોડે તોબાના સોટાડ્યા એવા લાગે સંગે થજો 4 મહેમાન તો રોટલા રોધેલા બગડી ગયા છે. પછી તમારી મરજી હું એ વાત સાચી છે આ તો અત્યારે બધું હગું કરાવવું હો વખત વિચારવું પડે. હો વખત સાળી કરાવરાય. એ અને કાલ ઉઠીને મારો જો આ ના થાય તો મારી ઉડશે આવીને મારા ઘેર ઓટલા કૂટે હા તાણે સારું થાય કે મોરવાઈ કોઈ નહીં અને ખોટું થાય કે મોરવાઈ તારો ઓમ થાજો ને ઓમ થાજો ઓમ લ્યો ડોહામાં ખોમી નહીં છોકરામાં ખોમી નહીં પણ બે જણા લડે ને એટલે ઘરમાં જબ્બર લડે છે વાહણ આવે છે. મારા ડોહામ તો ખોમી નહીં પણ ઘણી બધી ખોમીઓ છે ઘણી મન તો માર તો રોજ આ કામમાં ફરવાનું રહ્યું
તમે જોયું કે આવતા પેલા ઓશંગે સળીને બેસી ગયા ને ઓમથી ઓમ કૂદીશું ને ઓમથી ઓમ કૂદી કોઈ અમે અજાણ્યા નહીં. અલ્યા પણ વાહ મારા આ ઘરદાની કશું કહેતો નથી ને હવે શું કામ મારા ઘરનું કરવા બેઠા છે વ્યવહાર પૂરો કરી વાપડ્યો કીધું હાગુ એ બે નહીં તો અમે કેવરેજ કરી દો કંકુ ના. અલ્યા ભાઈ તમારી જમીન ને એવું હોય ને તો આપણે પેલી 70 વીઘા જમીન પાછી લાવી પછી એ બાર ભેંસો વેચી આ તો પાછું દુહાન ને બેને લડવાનું ના થાય. આમ તો બે જણા લડવાનું ચોથી થાય. હા. પણ હોત દાડો આજમે છોકરો જાય હમણાં પીન આવશે એટલે ધડમ ધડા ઉડાડશે. આડોશી પાડોશી ને પડદા તોડી નાખે એવું બોલ જાતો. અલ્યા તમે શું કામ પણ બધું પેલું કરવા બેઠા છો તો કોઈ થી બસ હવે પટી ગયું. જો મફાજી અને ભાઈ ભરતજી બધું ચાલો બધું ગમે તે હું તો કહું ઝટિયાનો તોબા જેવા હતા એ ચાલો ને કોઈ ધંધો ના કરતો તોય ચાલો પણ દારૂ મારા જ આડવેર છે. દાદા ગોદડું લેતા આ દારૂનું હોય તો પછી હું એવું કરું મને ખબર નથી. એટલે આપણો અહીંથી હવે હેડવાન કરો એનું ગોદડું તમે ઉઠી દો હવે શાંતિથી. દારૂ પીને તમે તાર ઉઠીને બાપ બેટો પડ્યા રહો. અમારા ભાઈ આમ તો નહીં મોરવાઈ થાવ. તમે બેહો તો હું જાઉં. ના હવે અમે હેડા છે તમારે બે હોય બે હો બે જણા. અલ્યા આમ નહીં પણ યાર તમે શું છો? તમે તો મારી ભાઈ બની નથી યાર હું યાર બેહો હવે આ દારૂડિયા ભટકાવો છો. હે માફી જઈ જામ તમે આમ કરી મારા છોકરાનું આગું કેમ ના થવા દીધું? ઘૂમતા કાકા હાગુ તો થવા દો હું. હા પણ મેં તમને પૈસા આલ્યા તક નતા આલ્યા. પણ અમે તમને ના પાછા ના આલ્યા અમે તમને ના બોલવાના ઘૂમતા કાકા એનોય સવાલ નહીં. હું મહિને આલ્યા હોત તો ના બોલોત 12 મહિને આલ્યા હોત તો ના બોલોત. પણ તમે ઉપરથી મેં પૈસા આલ્યા અને ઉપરથી મારા છોકરાને તમે માર્યો. હા ચોકન મારે તમાર ઘેર અલ્યા એ તો એક થાપ મેલી છે બીજું કોઈ નથી કર્યું. તો ઘૂમતા કાકા છોકરાને થાપ ના મેલવરાય. અરે તમે હજુ બદલી વાળ્યું એમ ને નવાઈ જ નહીં તાર. તમને ખબર નહીં કે આ મારા છોકરા પરિણામ તો તમારું શું થાત? એ બધું જ પણ મારા છોકરાને તમે નહીં વરાજ થઈ ગયું છે હવે વાકાવી પડશે. કશો વાંધો નહીં મફુજી પણ હાજુ તમને આ ઓનું બદલી હું એટલું બધું ભારે વાળ્યો ને કે તમે પસ્તાઈ જાઓ આ વાળા કશો વાંધો નહીં. તમે તાર બખ્તર પહેરીને ધોળા ઘોડા પર આવી જજો. એ તો શું પહેરીને આવશે એ જોઈ લેજો. હા મારું 500 પાટણ હા.